ડભોઈ હીરા ભાગોળ બહાર આવેલ વરસાદી કાંસ નજીક ડ્રેનેજ લાઇન 2 દિવસ ઉપરાંતના સમયથી લીકેજ। ડભોઈ હીરા ભાગોળ બહાર આવેલ વરસાદી કાંસ નજીક ડ્રેનેજ લાઇન 2 દિવસ ઉપરાંતના સમયથી લીકેજ હોવાને કારણે વરસાદી કાંસ ડ્રેનેજના પાણીથી છલોછલ ભરાઈ જતા મચ્છરજન્ય રોગ અને બીમારીનો ભય આસપાસમાં લોકોમાં ફેલાયો છે। સમસ્યાનો યુદ્ધના ધોરણે નિકાલ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં હીરા ભાગોળ બહાર વરસાદી કાંસ પસાર થાય છે, જેની બાજુની જૂની નગરપાલિકા બિલ્ડિંગ પાસે આવેલ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની ડ્રેનેજ લાઇન પણ પસાર થાય છે। 2 દિવસથી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાવાને કારણે છેલ્લા 2 દિવસથી ડ્રેનેજના પાણી વરસાદી કાંસમાં ભળી જતા વરસાદી કાંસ ભરાઈ ગઈ છે, જેને કારણે સ્થાનિક રહીશો દુર્ગંધ મારતા પાણીના મચ્છરજન્ય રોગ ફાટી નીકળવાનો ભય અનુભવી રહ્યા હોય ત્યારે પાલિકા પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા હલ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર મીત માછી, સિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। કેટલા ટાઈમથી રજૂઆત કરી છે અને આ ગટર ફાટી છે એટલે ગટરનું પાણી વરસાદી કેનલમાં જાય છે અને કેનલ આખી ફૂલ થઈ ગઈ છે ને મતલબમાં શું છે મચ્છરો ને રોગ થાય એવું પોઝિશન છે, તો વહેલી તકે થાય એવી મારી માંગણી છે। નગરપાલિકામાં કમ્પ્લેન એટલે એ કુએ જઈને મળતા આવ્યો તો એ બી કીધું એ કીધેલું।